તો ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી અનિલ ન્યુટ્રિશન્સ લિમિટેડ સાથે સંબંધિત બેંક ફ્રોડના કેસમાં કાર્યવાહી હાથ ધરી। ઈડીએ 5.39 કરોડની અચલ મિલકત જપ્ત કરી છે। અનિલ ન્યુટ્રિયન્ટ્સ લિમિટેડના પૂર્વ ડિરેક્ટરની મિલકત જપ્ત કરાઈ। અમોલ શેઠના નામે આવેલી 2 કૃષિ જમીન પણ જપ્ત કરાઈ। ઈડીની સીબીઆઈની નવી દિલ્હી ખાતે દ્વારા નોંધાયેલી જે એફઆઈઆર હતી તેના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ છે। મેસર્સ અનિલ ન્યુટ્રિયન્ટ્સ લિમિટેડ સામે બીઓઆઈ સાથે 47.88 કરોડની છેતરપિંડીનો આરોપ છે। લોનની રકમમાંથી સાયફન કરીને 48 કરોડની લોનનો ગેરઉપયોગ કર્યો હોવાનો આરોપ છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, ઈડીની કાર્યવાહીમાં કયા કયા દસ્તાવેજોને કયા પ્રકારની મિલકતો જપ્ત કરવામાં આવી છે? બિલકુલ ભરત, જે રીતે ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસ છે તેને અનિલ ન્યુટ્રિયન્ટ્સ લિમિટેડ સામે ચાલતા બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી છે તે હાથ ધરી છે। ઈડીએ 5.39 કરોડની કિંમતની 2 ખેતીની જમીન છે તે અસ્થાયી રીતે જપ્ત કરી છે। આ મિલકતો અનિલ ન્યુટ્રિયન્ટ્સ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર અમોલ શેઠના નામે નોંધાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ઈડી દ્વારા આ જે સમગ્ર કાર્યવાહી છે તે જે કંપની છે તેના દ્વારા 47.88 કરોડથી વધુની લોનની રકમ ડાયવર્ટ કરી અને પોતાની વ્યક્તિગત ફાયદા માટે વાપરી હતી, જેના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન છે તે થયું હતું ને ન્યૂ દિલ્હી જે સીબીઆઈ છે તેના દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે સમગ્ર ઈડીએ આ તપાસ છે તે હાથ ધરી હતી અને તપાસમાં 5.39 કરોડની જે મિલકત છે તે જપ્ત કરવામાં આવી છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।